નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા જિલ્લામાં 4 પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવેલ 3 કરોડ ઉપરાંતના વિદેશી દારૂની બોટલોનો એક રોલર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો છે. મંજુસર પોલીસ સ્ટેશનના 21 ગુનામાં કુલ 2.22 કરોડનો દારૂ ઝડપાયો હતો, જ્યારે સાવલીના 22 ગુનામાં ₹66 લાખ, ડેસરના 5 ગુનામાં ₹8.72 લાખ અને ભાદરવાના 11 ગુનામાં ₹3.88 લાખ કિંમતની દારૂની બોટલો પોલીસે કબજે કરી હતી. ચારે પોલીસ સ્ટેશનના ગુનામાં ઝડપાયેલ દારૂના આ જથ્થાના નાશ માટે કોર્ટ પાસેથી મંજૂરી મેળવવામાં આવી હતી. દરમિયાન આજે ઉચ્ચ અધિકારીની હાજરીમાં મંજુસર જીઆઈડીસીમાં આવેલ બાયોટેકની ખુલ્લી જગ્યામાં આશરે ₹3 કરોડની કિંમતના દારૂના જથ્થા પર રોલર ફેરવી દેવાયો હતો, જેમાં 1,54,607 દારૂની બોટલો પર રોલર ફેરવતી વખતે અનેક લોકો એકઠા થઈ ગયા હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.